ચાલો આજે સમજીએ પ્રકાશ સંશ્લેષણની જાદુઈ પ્રક્રિયાને. ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વી પર જીવનને ઊર્જા ક્યાંથી મળે છે? આનો જવાબ વનસ્પતિ દ્વારા થતી એક ખાસ પ્રક્રિયામાં છુપાયેલો છે. આ છે પ્રકાશ સંશ્લેષણ, જેનાથી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. ચાલો આને એક રેસિપીની જેમ જોઈએ. આના માટે શું શું જોઈએ? આના 3 મુખ્ય ઘટકો છે જે વનસ્પતિ પર્યાવરણમાંથી મેળવે છે. પહેલો ઘટક છે કાર્બન ડાયોક્સાઇડ, જે પાંદડા દ્વારા હવામાંથી લેવાય છે. અને બીજું છે પાણી, જે મૂળિયા વાટે જમીનમાંથી શોષાય છે. પણ આ બધું ભેગું કરવા માટે એક ખાસ ઉત્પ્રેરકની જરૂર પડે છે. એ છે ક્લોરોફિલ, પાંદડાનો લીલો રંગ જે સૂર્યની ઊર્જાને પકડી પાડે છે. હવે જ્યારે બધું જ ભેગું થાય ત્યારે એક અદ્ભુત રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયાથી વનસ્પતિ અને સમગ્ર જીવસૃષ્ટિ માટે 2 ખૂબ જ જરૂરી વસ્તુઓ બને છે. પહેલી વસ્તુ છે ખોરાક, એટલે કે વનસ્પતિ માટેની ઊર્જા. આને ગ્લુકોઝ કહેવાય છે, જેનાથી વનસ્પતિ જીવે છે અને મોટી થાય છે. અને બીજી વસ્તુ જે બને છે તે છે એક ગેસ. આ ગેસ એટલે ઓક્સિજન, જે મોટાભાગના જીવો માટે એકદમ જરૂરી છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણથી ખોરાક અને શ્વાસ બંને મળે છે. આમ આ પ્રક્રિયા માણસો અને પ્રાણીઓ બંનેને સીધો જ ફાયદો કરાવે છે. એટલે જ તો કહેવાય છે કે વનસ્પતિ આપણા સાચા જીવનદાતા છે.